હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે આગળના સેશનની અંદર જે ચર્ચા કરી હતી કે ભાઈ વિભાજન થાય કોષનું, તો એમાં કઈ કઈ અવસ્થા જોવા મળે. એમાં મુખ્યત્વે 4 અવસ્થા જોવા મળે છે. પહેલી પૂર્વાવસ્થા, બીજી મધ્યાવસ્થા અથવા તો ભાજનાવસ્થા, ત્રીજી ભાજનોત્તરાવસ્થા અને ચોથી અંત્યાવસ્થા. મિત્રો, અહીં સુધીના સેશનમાં આપણે 3 અવસ્થા જે છે, 4 પૈકી 3 અવસ્થાની ચર્ચા કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને તમને ખ્યાલ પણ હશે કોષની અંદર કઈ કઈ ઘટના કેવી રીતે થતી જોવા મળતી હશે. આજનું સેશન છે એની શરૂઆત કરીએ છીએ છેલ્લી અવસ્થા અંત્યાવસ્થાથી. હવે અંત્યાવસ્થામાં કોષ પહોંચે તો ખરેખર કોષ જે છે એ કેવી રીતે અથવા તો કઈ કઈ અવસ્થામાંથી પસાર થઈને આવ્યો હશે. તો આપણને ખ્યાલ છે કે પૂર્વાવસ્થાની અંદર ઘનીકરણ કમ્પ્લીટ થઈ ગયું હોય અને રંગસૂત્ર સ્વરૂપે જે છે એ જનીનદ્રવ્ય આવી ગયું હોય, તારા કેન્દ્ર એકમેકથી ત્રાકતંતુ બનાવીને દૂર જતા હોય અને કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રપટલ, અન્ય અંગિકા, ગોલ્ગિકા અને અંતકોષ રસજાળ એનું વિઘટન હોય. બરાબર, એટલે કોષ આવી જાય મધ્યાવસ્થામાં. મધ્યાવસ્થાની વાત કરીએ તો એની અંદર કોષ કેન્દ્રપટલ નાશ થતાં જે કે રંગસૂત્ર છૂટા છવાયા હોય, જે તારા કેન્દ્ર એકમેકથી દૂર થઈ રહ્યા છે, એ ધ્રુવ પર પહોંચીને ત્રાકતંતુનું નિર્માણ કરે, જેથી કરીને એને આપણે શું કીધું છે, સ્પાઇડરમેન ઓફ ધી સેલ. હવે એના ત્રાકતંતુને કારણે જે અસ્તવ્યસ્ત રંગસૂત્ર છે ગોઠવણ થાય, મધ્યમાં આવે, એટલા માટે એને મધ્યાવસ્થા કીધું છે. ત્યાર પછી આવે છે ભાજનોત્તરાવસ્થા, જેમાં મધ્યમાં રહેલા રંગસૂત્રની રંગસૂત્રિકા છે, એનું સેન્ટ્રોમિયર છે, એના કાઇનેટોકોર સાથે ત્રાકતંતુ જોડાતા એને ખેંચે અને ખેંચાણથી જે છે એ શું થાય છે, સેન્ટ્રોમિયર આગળ તરફ અને જે કહેવાય એની ભૂજા છે રંગસૂત્રની એ અંદર તરફ હોય, એની પાછળ પાછળ. પણ આ અવસ્થા જે છે ભાજનોત્તરાવસ્થા, બરાબર, એમાં શું થાય તો ખેંચાણ થવાથી રંગસૂત્રની રંગસૂત્રિકાઓ છૂટી પડે અને બંને પોતપોતાનું સ્વતંત્ર સેન્ટ્રોમિયર મેળવે છે. ત્યારબાદ જે છે એ શું થાય તો હવે એ દૂર ખસતા, ભાજનોત્તરાવસ્થામાં દૂર ખસતા આગળ એટલે ધ્રુવ તરફ જે છે એ સેન્ટ્રોમિયર હોય, એની પાછળ એની ભૂજાઓ જે છે પાછળ પાછળ જતી હોય છે. બરાબર, તો આમ જે છે રંગસૂત્ર છે એની રંગસૂત્રિકાઓ જે છે છૂટી પડતી હોય છે. ત્યાં સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે વાત કરીએ અંત્યાવસ્થાની. અંત્યાવસ્થામાં શું થાય છે તો મિત્રો, અંત્યાવસ્થા જે છે એને ઇંગ્લિશમાં ટેલોફેઝ તરીકે ઓળખવામાં આવે છે. 4 અવસ્થા છે, તો એની અંદર જે છે જે કે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટેલોફેઝ. પ્રોફેઝ એટલે શું થાય, પૂર્વાવસ્થા, પછી મેટાફેઝ એટલે મધ્યાવસ્થા, ત્યાર પછી શું કીધું છે એનાફેઝ એટલે ભાજનોત્તરાવસ્થા અને ટીલોફેઝ એટલે અંત્યાવસ્થા. અંત્યાવસ્થાની વાત કરીએ તો સમભાજનની અંતિમ અવસ્થાની શરૂઆતમાં, આ અંતિમ અવસ્થા છે એની શરૂઆતમાં એટલે કે અંત્યાવસ્થામાં રંગસૂત્રો કે જે અનુક્રમે પોતાના ધ્રુવો પર પહોંચી ગયા છે, પોતપોતાના ધ્રુવ તરફ પહોંચી ગયા છે, કેમ કે ત્રાકતંતુ ધીમે ધીમે ટૂંકા બને છે, એટલા માટે રંગસૂત્રો છે ખેંચીને પોતપોતાના ધ્રુવ તરફ પહોંચી ગયા છે. તે વિસ્તરણ પામે છે. હવે શું થાય કે ત્રાકતંતુ દ્વારા જે રંગસૂત્ર ખેંચાય છે, એટલે હવે શું થાય, જે રંગસૂત્ર હતા મધ્યાવસ્થામાં, ભાજનોત્તરાવસ્થામાં ખેંચીને એક જગ્યા ઉપર જ્યાં તારા કેન્દ્ર છે એ તરફ ભેગા થયા હશે, બરાબર, નજીક બંને ધ્રુવ તરફ ભેગા થયા હશે. તો ત્યાં પોતપોતાના ધ્રુવ પર પહોંચીને હવે શું થાય, અંત્યાવસ્થામાં વિસ્તરણ પામે છે, એટલે છૂટા થાય છે ધીમે ધીમે. તો શું કીધું છે, વિસ્તરણ પામે છે અને પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે. પોતાની સ્વતંત્રતા જે છે ગુમાવી દે છે અને હવે તે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી. સ્વતંત્ર જે રંગસૂત્ર સ્વરૂપે તો એ રીતે જોવા મળતા નથી. કારણ આગળ કહું છું, તેના રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્રમાંથી શું થઈ ગયું, રંગસૂત્ર દ્રવ્ય
એટલે કે રંગસૂત્રમાંથી પાછી હવે તંતુમય અવસ્થા આવવાની શરૂઆત થાય છે. જે રીતે પહેલા તબક્કામાં ઘનીકરણ થાય છે, તંતુમાંથી રંગસૂત્ર બને છે, હવે જે છે ઘનીકરણની વિરુદ્ધની અવસ્થા વિસ્તરણ થાય છે, રંગસૂત્રમાંથી તંતુમય અવસ્થા પ્રાપ્ત કરે છે. તો હવે રંગસૂત્રમાંથી રંગસૂત્ર દ્રવ્ય થઈ ગયું. તો તેના શું કીધું છે, રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવો બાજુ એક સમૂહની જેમ એકત્રિત થઈ જાય છે. એટલે હવે શું થાય, એક સમૂહની જેમ છે એકત્રિત થવા લાગે છે. અંત્યાવસ્થા જે છે મિત્રો, એની મુખ્ય વિશિષ્ટતાઓ કઈ કઈ છે? તો એમાં પહેલું છે રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ જાય, એને શું કહેવાય, અંત્યાવસ્થા. અને તેઓની સ્વતંત્ર ઓળખ ગુમાવી દે છે. એટલે રંગસૂત્ર સ્વરૂપે નહીં પણ રંગસૂત્ર દ્રવ્ય તરીકે હવે ઓળખાય છે. ત્યારબાદ શું કહે છે, રંગસૂત્ર સમૂહોની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. સ્વતંત્રતા ગુમાવે છે એનું કારણ કે જે પહેલાં કોષરસમાં સ્વતંત્ર હતા, હવે એની આજુબાજુ શું થઈ જાય, પાછું ફરી વખત કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે, એટલા માટે સ્વતંત્રતા ગુમાવી દે છે. એ ઉપરાંત કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન એટલે કે ગોલ્ગી કાય અને ઈઆરનું પુનર્નિર્માણ થાય છે. હવે ઈઆરનું પુનર્નિર્માણ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ ઝાડ જે છે એનું ફરી વખત નિર્માણ થાય છે. તો આ વાત હતી અંત્યાવસ્થાની. અંત્યાવસ્થા જે છે મિત્રો, એની વાત કરી કે એની અંદર શું થાય છે. તો અંત્યાવસ્થામાં જે રંગસૂત્રો હતા એ હવે શું થાય છે, સ્વતંત્રતા ગુમાવી દે છે, વળી પાછી તંતુમય અવસ્થા જે છે પ્રાપ્ત કરે છે. અને એની આજુબાજુમાં કોષ કેન્દ્ર પટલ જે છે એનું નિર્માણ થાય છે. ત્યારબાદ કોષ કેન્દ્રિકા અને અંતઃકોષરસ ઝાડ જે છે, ગોલ્ગી પ્રસાધન છે, એનું પુનર્નિર્માણ થાય છે. તો આ બાબત જે છે એ અવસ્થા જે છે કઈ કહી શકાય, અંત્યાવસ્થા છે એવું કહી શકાય છે. હવે શું થાય, હવે એવું થશે કે બે કોષ કેન્દ્ર થયા મિત્રો. આ એક કોષમાં બે કોષ કેન્દ્ર એટલે બહુકોષ કેન્દ્રીય અવસ્થા આવી ગઈ. કોષ એક જ છે હજી, પણ કોષ કેન્દ્ર બે. એનો મતલબ કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયું, પણ હજી કોષનું કે કોષના કોષરસનું વિભાજન થયું નથી. તો હવેનો તબક્કો શું આવે, કોષરસ વિભાજન, જેને શું કહેવાય, સાઇટોકાઇનેસિસ. યાદ કરો, કોષ કેન્દ્ર વિભાજનને શું કીધું હતું, કેરિયોકાઇનેસિસ. શું કહેવાય, કેરિયોકાઇનેસિસ. એટલે પહેલાં કેરિયોકાઇનેસિસ થાય, કોષ કેન્દ્ર વિભાજન, જેમાં આ 4 અવસ્થા આવે. ત્યારબાદ હવે કોષરસ વિભાજન એટલે કે સાઇટોકાઇનેસિસ છે એની શરૂઆત થાય છે. શું કહે છે એમાં, કે દ્વિગુણન પામેલ રંગસૂત્રોની બાળ કોષ કેન્દ્રમાં વહેંચણી, એને શું કહેવાય, કેરિયોકાઇનેસિસ જે છે તરીકે ઓળખાય છે. એ માત્ર દ્વારા સમવિભાજન પ્રક્રિયા પૂર્ણ થતી નથી. એનો મતલબ સમજો તમે કે એસ તબક્કામાં ડબલ થયેલા જનીનદ્રવ્ય છે એની સરખા ભાગે બે કોષ કેન્દ્ર જે છે, કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બની જાય. તો એમાં વહેંચણી થઈ જાય એટલે એને શું કહેવાય, કોષ કેન્દ્ર વિભાજનને કેરિયોકાઇનેસિસ. તો માત્ર ને માત્ર કેરિયોકાઇનેસિસથી કોષ વિભાજન કમ્પ્લીટ થતું નથી એવું કહેવા માગે છે. ફરી વખત, દ્વિગુણન પામેલ રંગસૂત્રોની ક્યારે દ્વિગુણન પામે છે, એસ તબક્કામાં, બરાબર. હવે એની બાળકોષ કેન્દ્રમાં, એટલે આ બે બાળકોષ કેન્દ્ર બની ગયા નવા, બાળકોષ કેન્દ્રમાં વહેંચણી માત્ર દ્વારા સમવિભાજન પ્રક્રિયા પૂર્ણ થતી નથી. અને આ કોષ કેન્દ્ર જે છે એટલે કે કોષ કેન્દ્રની વહેંચણીને શું કહેવાય, કેરિયોકાઇનેસિસ. તો માત્ર કેરિયોકાઇનેસિસથી કોષ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. પરંતુ કોષ પોતાની જાતે કોષરસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા બે બાળ કોષમાં વિભાજન પામે છે. શું કીધું છે, કોષ પોતાની જાતે કોષરસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા બે બાળ કોષમાં વિભાજન પામે છે. પહેલાં બે બાળ કોષ કેન્દ્રમાં વિભાજિત થાય, હવે કોષ પોતાની જાતે જે છે બે બાળ કોષમાં વિભાજન પામે છે. ત્યારે જ કોષ વિભાજનની પ્રક્રિયા છે પૂર્ણ થાય છે.
प्राणी कोश में विभाजन कोषरस पटल में एक उपसंकोचन खाँच बने छे। शुं कीधुं? प्राणी कोश होय तो एनी अंदर कोषनुं विभाजन छे ए कोषरस पटल में एक उपसंकोचन खाँच बने छे। जे केवी छे तो कि जे परिघथी परिघ विस्तार है एनो परिघथी केंद्र तरफ सतत ऊंडी बनती जाए छे। परिघथी केंद्र तरफ सतत ऊंडी बनती जाए छे एटले के आजे परिघ विस्तार है एमां शुं कीधुं छे? कोषरस पटल में एक ऊंडी खाँच एटले कोषरस पटल में एक ऊंडी खाँच बने। आ रीते बने तरफथी ऊंडी खाँच बने जे परिघथी केंद्र तरफ सतत ऊंडी बनती जाए छे। ऊंडी बनती जाए एटले सतत आगळ वधे छे। अने शुं कीधुं छे? अने बंने तरफनी खाँचो ज्यारे कोष केंद्र में एकबीजा साथे जोड़ाई जाए छे त्यारे कोषनो कोषरस बे भाग में वहेंचाई जाए छे। एटले शुं कीधुं छे अहींया कि जे कोषरस छे ए सळंग हतो ए हवे आ खाँच जे छे ए धीमे धीमे ऊंडी बनती जाए अने ज्यां कोष केंद्र हतुं त्यां सुधी पहोंची जाए त्यारे आपोआप जे छे ए कोषनो कोषरस बे भाग में वहेंचाई जाए छे। एटले हवे शुं थयुं? एथी आ जे छे एकमांथी बे बाळकोष छे एनुं निर्माण थयुं एवुं कही शकाय छे। आ एक बाजू अने आ एनी बीजी बाजू। तो आ रीते जे छे बे भाग में वहेंचाय। तो शुं कीधुं छे? कोषनो कोषरस बे भाग में वहेंचाई जाए छे। आ कोनी वात करी? प्राणी कोष माटेनी। प्राणी कोष में विभाजन आ रीते होय कोष विभाजन। पण शुं कहे छे? वनस्पति कोषो जे लगभग स्थितिस्थापक कोष दीवालथी घेरायेला होय छे। वनस्पति कोष होय तेमां कोष दीवालनी हाजरी जोवा मळे जे केवी होय? स्थितिस्थापक दृढ़। एटले तेमां कोषरस विभाजन बीजी भिन्न प्रक्रिया द्वारा पूर्ण थाय छे। एनो मतलब कि आ कोषरस विभाजन छे कोषरस विभाजन छे ए वनस्पति ने प्राणी बंने में एक समान नहीं। तो प्राणी में शुं कीधुं? परिघ तरफथी उपसंकोचन द्वारा खाँच बने जे केंद्र तरफ आगळ ऊंडी वधे अने केंद्र स्थाने जोड़ाई जता एक कोषमांथी बे एटले एनो कोषरस बे भाग में वहेंचाई जाए एटले कोष विभाजन कम्प्लीट थाय। आ प्राणी कोष माटे। पण वनस्पति कोष माटे कंईक अलग प्रक्रिया है। केम? कारण के एमां सघन अने स्थितिस्थापक कोष दीवाल होय तो एमां आ रीते जोवा मळतुं नथी, कोई बीजी प्रक्रिया है। वनस्पति कोष में कोषरस विभाजन केंद्रस्थ विस्तारथी शरू थईने परिघ तरफ पूर्व स्थित पार्श्व कोष दीवाल साथे जोड़ाई जाए छे। शुं कीधुं छे? वनस्पति कोष होय ए मानो कि आ वनस्पति कोष है। वनस्पति कोष है बराबर। वनस्पति कोष में ज्यारे आ तरफ कोष केंद्र અને અહીંયા કોષ કેન્દ્ર એટલે ફરી વખત કોષ કેન્દ્રનું પુનર્નિર્માણ થાય અને હવે અંદર તરફ રંગસૂત્ર દ્રવ્ય છે, રંગસૂત્ર નહીં, એની સ્વતંત્રતા ગુમાવી દીધી છે બરાબર। તો આ અવસ્થા આવે ત્યારે શું કીધું છે કે એમાં કોષરસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થાય છે। એટલે કેન્દ્રનો જે વિસ્તાર હતો અહીંયાથી શરૂ થાય, અહીંથી કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થાય થઈને પરિઘ તરફ પૂર્વ સ્થિત એટલે પહેલેથી જ પરિઘ તરફ જે આ કોષ દિવાલ હાજર છે, પૂર્વ સ્થિત પાર્શ્વ કોષ દિવાલ, પાર્શ્વ એટલે બાજુ, તેની બંને બાજુ જે આ પહેલેથી જ દિવાલ હાજર છે એ બરાબર કોષ દિવાલ એની સાથે જોડાઈ જાય છે। એટલે બંને તરફ એમ બંને તરફ જોડાઈ જાય, ઉપર નીચે બંને તરફ જોડાઈ જાય, જે પૂર્વ સ્થિત પહેલેથી જ હાજર છે એ તરફ જોડાઈ જાય। નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે, જેને કોષ પટ્ટી કહે છે। હવે શું થાય
કે આ જે છે આખી દિવાલ વચ્ચે બની ગઈ ને, એટલે બે બાળકોષ થયા, તો નવી દિવાલ જે છે, નવી કોષ દિવાલ છે એનું નિર્માણ થશે, જે આ સાધારણ પ્રક્રિયા કોષ પટ્ટી કહેવાતી પ્રક્રિયાથી વળી પાછી નવી જે છે કોષ દિવાલ બને છે, બરાબર. એટલે આ જે બનેલ રચના છે એમાં મધ્યસ્થ એક કોષ પટ્ટી જાય છે, કોષ પટ્ટી બને, બરાબર. શું કીધું છે? જે બે અત્યંત નજદીક રહેલા કોષોની કોષ દિવાલની વચ્ચેના મધ્ય પટલને દર્શાવે છે. એટલે હવે આ બે કોષ વચ્ચે અહીંયા જે બને છે એ પહેલાં શું બને તો કે મધ્ય પટલ તરીકે ઓળખાય છે. શું કહેવાય એને? મધ્ય પટલ. મધ્ય પટલ તરીકે ઓળખાય છે, બરાબર. અને આ મધ્ય પટલથી મધ્ય પટલની બંને બાજુ શું થાય છે હવે તો કે કોષ દિવાલ છે એનું વળી પાછું નિર્માણ થવાની શરૂઆત થાય છે. કોષ રસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ, કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર અને રંજક કણોનું, કણાભસૂત્ર અને શું છે? રંજક કણ છે, બરાબર. એનું બંને બાળકોષમાં સમાન વિતરણ થાય છે. એટલે કે આ મધ્ય પટલ જે છે એનું, એટલે ટૂંકમાં વચ્ચેથી જે છે કેન્દ્રસ્થ ભાગથી નિર્માણ થાય અને બંને તરફ જે છે આ દિવાલ કમ્પ્લીટ પહોંચે એટલે શું થાય કે જે કોષની અંદર જે કહી શકાય કે કણાભસૂત્ર અને રંજકકણ હતા એનું સમાન વિતરણ થઈ જશે, સમાન રીતે બંને કોષ, બંને બાળકોષમાં, બરાબર, એ વિતરણ થઈ જાય છે. કેટલાક સજીવોમાં, સાંભળો ધ્યાનથી, કેટલાક સજીવોમાં વિભાજન થતું નથી, કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી. કેટલાક સજીવો એવા છે કે જેમાં શું થાય તો કે કોષ કેન્દ્ર વિભાજિત થઈ જાય પણ કોષરસ વિભાજિત ન થાય, તો કોષરસ વિભાજન થતું નથી. જેને શું કહેવાય? જેને પરિણામે એક જ કોષમાં અનેક કોષ કેન્દ્રનું સર્જન થાય છે. એક કોષમાં, હવે વિચારો કે અહીં આપણે જેમ વાત કરીએ એમ કે જ્યારે આ એક કોષ હતો અને બે કોષ કેન્દ્ર થયા, તો આપણે વાત કરીએ કે બહુકોષ કેન્દ્રી તરીકે લઈ શકાય અથવા દ્વિકોષ કેન્દ્રી, કેમ કે વચ્ચેથી વિભાજન ન થયું હોય તો વિભાજન થઈ જાય તો સ્વતંત્ર એક કોષ કેન્દ્ર મળે. તો ઘણા એવા કેટલાક સજીવો છે કે જેમાં કોષ કેન્દ્ર વિભાજન થાય પણ કોષરસ વિભાજન ન થાય, જેને કારણે એક જ કોષમાં એક કરતાં વધુ કોષ કેન્દ્ર જોવા મળે છે. તો શું કીધું છે? એક જ કોષમાં અનેક કોષ કેન્દ્ર છે એનું સર્જન થાય છે. આવા બહુકોષ કેન્દ્ર ધરાવતા કોષોને બહુકોષ કેન્દ્રી કહે છે, સિન્સિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું જાણીતું ઉદાહરણ છે નાળિયેર જે છે, નાળિયેર એમાં રહેલ પ્રવાહી ભ્રૂણપોષ. નાળિયેરમાં જે પાણી આપણે કહીએ નાળિયેરનું પાણી, એ બીજું કંઈ નથી પણ પ્રવાહી અવસ્થામાં ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવતું ભ્રૂણપોષ છે, જે નાળિયેર જે છે એની અંદર રહેલા જે ભ્રૂણ છે એને પોષણ આપવાની રચના છે. ખ્યાલ આવે છે? તો આમ જે છે એ ઘણી વખત એવું બને છે કે કોષ કેન્દ્ર વિભાજિત થાય પણ કોષ રસ વિભાજન ન થાય ત્યારે બહુકોષ કેન્દ્રીય અવસ્થા પણ જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી કોષના જે તબક્કા છે, કયા તબક્કામાંથી કોષ પસાર થઈને આવ્યો હોય? જીવન તબક્કામાં કોષ વૃદ્ધિ પામે, એસ તબક્કામાં જનીન્દ્રવ્ય ડબલ કરે છે પણ કોષ કેન્દ્રમાં અને કોષ રસમાં તારા કેન્દ્ર બેવડાય છે. G2 અવસ્થાની અંદર કોષ પ્રિપેર થાય છે, તૈયારી કરે છે, પૂર્વ તૈયારી વિભાજન માટેની. એના માટે જવાબદાર ઉત્સેચકો અને પ્રોટીન ઘટકો બનાવે છે. હવે જશે એમ તબક્કામાં, એટલે વિભાજન તબક્કામાં. વિભાજન તબક્કાને 4 પેટાવસ્થામાં વહેંચી દીધા છે. શું કહેવાય તો કે પૂર્વાવસ્થા, મધ્યાવસ્થા અથવા ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. 4 પૂર્વાવસ્થા, મધ્યાવસ્થા, ભાજનોત્તરાવસ્થા એવું કીધું હતું કે જે કોષ જે છે એની અંદર મધ્યની વિષુવવૃત્તીય તલ અથવા તો મધ્યતલ જેને કહેવાય, બરાબર, ભાજનતલ. એ ભાજનતલ ઉપર જે રંગસૂત્ર ગોઠવાયેલા છે એના સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયર ઉપર આવેલ કાઇનેટોકોર્સ સાથે બંને ધ્રુવો તરફના ત્રાકતંતુ જોડાઈ જાય છે. આ રીતે જોડાઈ જાય બંને તરફ. હવે શું થાય? ભાજનોત્તરાવસ્થામાં ત્રાકતંતુ ખેંચાતા બંને સેન્ટ્રોમિયર એકમેકથી છૂટા પડે.
જેના કારણે રંગસૂત્ર છે એની રંગસૂત્રિકા સ્વરૂપ આવે, જે ધીમે ધીમે ખેંચાતા આવું સ્વરૂપ ધારણ કરશે. એટલે હવે જે એની ભુજા છે પાછળ અને એનું સેન્ટ્રોમિયર આગળ, બરાબર. હવે ધીમે 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 ત્રાક તંતુ છે એ તારાકેન્દ્ર દ્વારા ખેંચાય છે. એટલે હવે રંગસૂત્રિકા ધીમે 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 એના પોતાના ધ્રુવ તરફ પહોંચી જાય છે. જેવી ધ્રુવ તરફ પહોંચે એટલે હવે એ સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપ જે છે, બરાબર, એ ગુમાવે છે. કેમ? કારણ કે કોષ કેન્દ્રનું ફરીવાર નિર્માણ થાય, કોષ કેન્દ્રિકા પાછી બને, ગોલ્ગી કાય પાછી બને છે, અંતકોષ રસજાળ ફરીવાર બની જાય છે. એટલા માટે પોતાની સ્વતંત્રતા ગુમાવે. ને બીજું કે હવે જે રંગસૂત્ર સ્વરૂપ હતું એમાંથી પાછું જે છે શું થાય છે, વિસ્તરણ પામીને એ પોતે એક્ટિવિટી માટે, સક્રિયતા માટે શું કરે છે, તંતુમય સ્વરૂપ ધારણ કરે છે. જેથી કરીને શું થાય, એની કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય. પણ આ અંત્યાવસ્થાના તબક્કામાં હજી માત્ર ને માત્ર શું થયું છે, આ 4 અવસ્થામાં કોષ કેન્દ્ર હતું એનું વિભાજન થયું, કોષ કેન્દ્ર વિભાજન થયું છે. હજી કોષરસ વિભાજન થયું નથી. કોષરસ વિભાજન ક્યારે થાય છે? કોષરસ વિભાજન પ્રાણીઓમાં એના પરિઘ વિસ્તાર છે એમાંથી ઉપસંકોચનથી ખાંચ પડે અંદર તરફ. આ ખાંચ ધીમે 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 શું થાય, કેન્દ્ર તરફ આગળ વધતી જાય અને એક સમય કેન્દ્રમાં જોડાઈ જાય. જેથી કરીને શું થાય, એનો કોષરસ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. અને કોષરસ 2 ભાગમાં વહેંચાતા હવે એક કોષમાંથી 2 બાળકોષનું અસ્તિત્વ આવે છે. આ રીતે ત્યારે પ્રાણી કોષની અંદર કોષ વિભાજન છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. પણ વાત કરીએ હજી કે ભાઈ પ્રાણી કોષમાં જોયું, પણ વનસ્પતિ કોષમાં શું? વનસ્પતિ કોષ છે એની બહારની જે સપાટી જે છે શું છે, તો કે વનસ્પતિની બહારની સપાટી જે છે કોષ દિવાલ આવેલી છે, જે સઘનને કહી શકાય કે ભાઈ સ્થિતિસ્થાપક રચના છે. હવે એ રચનાની અંદર જે છે બહારથી અંદર તરફ આવવું અશક્ય છે. એટલા માટે શું થાય, તો વનસ્પતિ કોષમાં જ્યારે કેરિયોકાઇનેસિસ એટલે કોષ કેન્દ્ર વિભાજન થઈ જાય છે ત્યારે કોષ રસ છે એમાં કેન્દ્રસ્થ ભાગમાંથી એક પટ્ટિકાનું નિર્માણ થાય, જે પરિઘ તરફ આગળ વધે અને પરિઘ તરફ બંને બાજુએ જે ઉપર તરફ અને નીચે તરફ જે કહી શકાય કોષ દિવાલ હાજર છે એની સાથે જોડાઈ જાય, બરાબર. જે શેનું નિર્માણ કરે છે, કોષ પટ્ટી તરીકે ઓળખાય છે. અને આ કોષ પટ્ટી જે છે મધ્ય ભાગમાં છે, જે શું કહેવાય, તો કે મધ્ય પટલને દર્શાવે છે. અને મધ્ય પટલમાંથી ધીમે ધીમે બંને કોષ બાળકોષ માટેની કોષ દિવાલનું નિર્માણ થાય. પણ એની સાથે સાથે શું થાય, કોષ રસ્તો વહેંચાય, પણ કોષમાં હાજર કોષીય અંગિકા, કણાભસૂત્ર અને રંજક કણ પણ સમાન ભાગે જે છે સરખા ભાગની સંખ્યામાં વહેંચી જાય છે. અને આ રીતે જે છે એનું કોષ વિભાજન જે છે પૂર્ણ થાય છે. પણ ક્યારેક ક્યારેક એવું બને છે કેટલાક કિસ્સાઓમાં કે કોષ કેન્દ્ર વિભાજન થાય, 4 અવસ્થા જોઈએ એ પ્રમાણે કોષ કેન્દ્ર વિભાજિત થાય, પણ કોષ રસ વિભાજન ના થાય. હવે જ્યારે કોષ રસ વિભાજન ના થાય તો કોષ એક જ છે, અંદર કોષ કેન્દ્ર વધુ છે, તો એને બહુકોષ કેન્દ્રીય અવસ્થા તરીકે લઈ શકાય છે. અને આ બહુકોષ કેન્દ્રીય અવસ્થા છે ને સિન્સિટિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું ઉદાહરણ છે નાળિયેર છે. એમાં જોવા મળતું પાણી જે છે એ ભ્રૂણપોષ છે, જેમાં બહુકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે, જેમાં ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ઘણી બધી સંખ્યામાં વિભાજિત થાય છે, પણ એની આજુબાજુમાં કોષરસ વિભાજિત થતો નથી. તો એના કારણે જે છે બહુકોષ કેન્દ્રીય અવસ્થા ધરાવનાર એ ઉદાહરણ છે નાળિયેરની અંદર જોવા મળતું પાણી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીમાં એટલે કે આ તબક્કા સુધી આપણે કોષ વિભાજનની મુખ્યતઃ 4 અવસ્થા અને કોષરસ વિભાજન એટલે અગત્યનું શું છે, સાઇટોકાઇનેસિસ અને કેરિયોકાઇનેસિસ. પહેલાં શું થાય, સાઇટોકાઇનેસિસ, અને પછી શું થાય, કેરિયોકાઇનેસિસ. જોજો ભૂલ ના થાય, સાઇટોકાઇનેસિસ પછી થાય, કેરિયોકાઇનેસિસ પહેલાં થાય. કોષ કેન્દ્ર વિભાજન પહેલાં આવે અને કોષરસ વિભાજન પછી આવે છે. અને કોષરસ વિભાજન થાય ત્યારે જ કોષ છે એ સંપૂર્ણ વિભાજન એનું થયું એવું ગણાય છે. ખ્યાલ આવે છે. અને જો કોષરસ વિભાજન ન થાય તો બહુકોષ કેન્દ્રીય અવસ્થા આવી જશે. ખ્યાલ આવે છે. તો એવા પણ ઉદાહરણ હાજર છે. તો આ હતી વાત મિત્રો આજના સેશનની. આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં આ ચેપ્ટરના નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આવજો.